જ્યારે સત્તા અવાજથી નહીં, પરંતુ સંયમ, બંધારણીય સમજ અને શાંતિથી ઓળખાતી હતી, ત્યારે એક સૌમ્ય સ્વભાવના નેતાએ દેશના સર્વોચ્ચ પદ સુધીનો માર્ગ બનાવ્યો. અહીંથી દેશના 5મા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદની કહાની શરૂ થાય છે. ફેક્ટ 1. 13 મે 1905ના રોજ દિલ્હી ખાતે જન્મેલા ફખરુદ્દીન અલી અહમદનું ઉછેર શિક્ષિત અને રાષ્ટ્રવાદી પરિવારમાં થયો, જ્યાં કાયદા અને જાહેર સેવાને જીવન મૂલ્ય માનવામાં આવતું હતું. ફેક્ટ 2. પ્રાથમિક શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાની શિક્ષણથી તેમની બંધારણીય સમજ મજબૂત બની. ફેક્ટ 3. ભારત પરત ફરી વકાલત શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયા. આસામની રાજનીતિમાં સક્રિય રહી જનવિશ્વાસ મેળવ્યો. ફેક્ટ 4. આસામના મુખ્યમંત્રી બન્યા અને બાદમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં નાણાં, ગૃહ તથા ઔદ્યોગિક વિકાસ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી. ફેક્ટ 5. 1974માં ભારતના 5મા રાષ્ટ્રપતિ બન્યા. આપાતકાલીન સમયગાળામાં તેમનો કાર્યકાળ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે.